ભારતીય નૌકાદળના વડા એડમિરલ શ્રી દિનેશ કુમાર ત્રિપાઠી પીવીએસએમ એવીએસએમ એનએમ તારીખ 2 સપ્ટેમ્બર 2025ના રોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધાર્યા હતા. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પ અર્પણ કરીને ભાવવંદના કરી હતી. સાથે સાથે વોલ ઓફ યુનિટી નિહાળી એક ભારત શ્રેષ્ઠ ભારતના આદર્શ સંદેશ સાથે ગૌરવની લાગણી અનુભવી હતી. નોંધપેથીમાં પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા એડમિરલશ્રીએ જણાવ્યું હતું કે નર્મદા નદીના કિનારે ઊભી આ મહાકાય પ્રતિમા માત્ર શિલ્પ નથી, પરંતુ ભારતની એકતા, દેશપ્રેમ અને રાષ્ટ્રીય ઉર્જાનું જીવંત પ્રતીક છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કલ્પના તથા પ્રતિમાના નિર્માણ કાર્ય વિશેની માહિતી મેળવીને તેઓ પ્રભાવિત થયા હતા. એકતાનગરના વિકાસ અને પ્રાકૃતિક સૌંદર્યથી તેઓ આકર્ષાઈ ગયા હતા. પરિસરમાં યોજાયેલી તસવીરી પ્રદર્શન અને લેસર શો દ્વારા સરદાર સાહેબના જીવન કવન અને પ્રતિમાના નિર્માણની ઝાંકી મેળવીને પ્રસન્નતા અનુભવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના નાયબ કલેક્ટર અભિષેક સિન્હાએ તેમને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ આપી હતી. આ અવસર ઉપર સીઆઈએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ અભિષેક શાહુ, ડીવાયએસપી રિયાઝ સરવૈયા તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એકતાનગર હેલિપેડ ખાતે આગમન સમયે નાયબ કલેક્ટર પ્રોટોકોલ એનએફ વસાવા અને ડીવાયએસપી સંજય શર્માએ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.